સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે। સુરતના પૂર્ણા વિસ્તારમાં જાહેરમાં એક યુવકની ઘાતકી હત્યા કરાતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે। મહાનગરપાલિકાના પૂર્ણા લેક ગાર્ડનના ગેટ પાસે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો। મળતી માહિતી મુજબ 25 થી 30 વર્ષની ઉંમરના કરણ વિક્રમભાઈ વાઘેલા નામના યુવક પર 2 થી 3 જેટલા અજાણ્યા ઈસમોએ અચાનક તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી દીધો હતો। હુમલાખોરોએ કરણને જાહેરમાં આડેધડ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દીધા હતા। હુમલો એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓ થવાને કારણે કરણ વાઘેલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ ઘટનાની જાણ થતાં જ પૂર્ણા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે પોલીસ અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજને આધારે હુમલાખોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે।